એ લોકો તો કેવું એક્સિડન્ટ પછી એક તૂટી જ ગયા હતા, એક દીકરીનો એક્સિડન્ટ થાય એટલે. મારું નામ દીપ્તિ છે અને હું જીએસટી ઇન્સ્પેક્ટર છું. અમદાવાદ હમણાં હતી, હું મારું 1 મહિનાથી ટ્રાન્સફર થયું છે રાજકોટ. મારું એક્સિડન્ટ 2015માં થયું હતું. મને આ પ્રોસ્થેટિકની પહેલાં ખ્યાલ નહોતો. ડૉક્ટરે વાત કરી એટલે પ્રોસ્થેટિકની મેં આવી રીતના બધી ઇન્ક્વાયરી કરી. પછી મેં પ્રોસ્થેટિક કરાવ્યો લેગ. અને અહીંયા આવી ડૉક્ટરને મળી, મને સોકેટ ને એવું બધું ફિટિંગ ને બહુ સારું લાગ્યું. અને અત્યારે હું ની જોઈન્ટ માટે આવેલી છું, ચેન્જ કરાવ્યો છે મેં. તો મને બહુ ઇમ્પ્રુવમેન્ટ લાગે છે મારા વોકિંગમાં અને લાઈફસ્ટાઈલ હું બહુ ઇઝીલી જીવી શકું છું. હા, હું કન્સલ્ટ કરાવ્યું. ના, અત્યારે કંઈ ન થતી. પહેલાં થોડુંક મને એવું હતું કે આમ નથી ચલાતું, પેઇન થાય છે, વધારે ચાલું થાકી જવાય છે. પણ અત્યારે થોડુંક પ્રોપર મારું લાઈફસ્ટાઈલ જીવી શકું છું. બસ અહીંયા બાયોનિસમાં ડૉક્ટરનો સ્ટાફ પણ સારો છે અને બહુ સપોર્ટિવ છે અને તમને ટ્રેનિંગ પણ પ્રોપર આપે છે. તો તમે અહીંયા આગળ પ્રિફર કરી શકો છો કે તમારી બેસ્ટ લાઈફ તમે પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ જીવી શકો છો. વિચારોમાં તો હું બસ મારી રીતે ચાલી શકું ને એવું મને આમ ઈચ્છા હતી, એટલે પણ મને ઓપ્શન મળી ગયો એટલે મેં હિંમત કરી લીધી કે બસ હું ચાલી શકીશ હવે મારી રીતે અને મારી રીતે લાઈફ જીવી શકીશ. બધાને એવું થાય જ કે પોતાની સાથે જ કેમ આવું થયું એમ, પણ પછી જે થયું છે એને એક્સેપ્ટ કરીને ચાલવાનું તો જ લાઈફ જીવી શકે. કે તમે એને એક્સેપ્ટ કરીને જો જીવશો ને તો વધારે ઇઝીલી જીવી શકશો. અને આનું રોવાથી તમારી પાસે જે ગુમાવેલું છે એ પાછું નહીં આવે, પણ તમે જે એક્સેપ્ટ કરીને જીવશો ને તો બહુ ઇઝીલી જીવી શકશો. એ લોકો તો કેવું એક્સિડન્ટ પછી એક તૂટી જ ગયા હતા, એક દીકરીનો એક્સિડન્ટ થાય એટલે. પણ બહુ પછી હું પોઝિટિવ રહીને એટલે મને સ્ટ્રોંગ જોઈને એ લોકો હિંમત આવી ગઈ લોકોમાં એમ. અત્યારે બહુ જ ખુશ છે કે ટૂંકમાં ઇન્ડિપેન્ડન્ટ છે મારી છોકરી, એમ કે કોઈની જરૂર એમને નથી, એમની રીતે જીવી શકે છે. આના પછી એવું કંઈ વાંધો આવે એમ નથી, કારણ કે હું અત્યારે પ્રોપરલી બધું કામ પણ જાતે જ કરું છું અને છેલ્લા 5-6 વર્ષથી હું રહું છું પણ એકલી જ, અને ગાડી પણ ડ્રાઈવ કરી શકું છું. એટલે કંઈ નોર્મલ માણસ લાઈફ જીવે એમ જ જીવી શકે છે.